ગોવિંદાય નમો નમઃ. સ્વામી શ્રી આપણા કથાકાર રાકેશભાઈ નું સન્માન કરી રહ્યા છે, બતાવીશું. ભગવાન કી જય. હે ધન કોખ જીજા બાયને જેદી શિવો પાક્યો હતો, ધન કોખ જીજા બાયને જેદી શિવો પાક્યો હતો, તલવાર કે ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો, પડકાર કરતી પુત્રને શિવા, પડકાર કરતી પુત્રને મરજે શિવા મેદાનમાં, અમ દેશની રે આજ રમણી અમર છે ઇતિહાસમાં, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. સ્વામિનારાયણ ભગવાન કી. આવો આપણે કથા પ્રવાહને થોડુંક આગળ લઈ લઈએ. અગ્નિહોત્રી સાહેબ રજા લે છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. ધન્યવાદ. હાથ ઊંચા કરીને આપણે વિદાય આપીશું અગ્નિહોત્રી સાહેબને. આભાર. હવે આપણા ભગવાન કૃષ્ણ મથુરા પહોંચી ગયા છે. લોકોએ સ્વાગત કર્યું. કથા પ્રવાહ બિલકુલ ઝડપથી લઈ લઈશું. સ્વાગત કર્યું, કપડાં બગડ્યા એમના, કોઈએ કેસર, કોઈએ અબીલ, ગુલાલ, ફુલહાર. ધોબી ઘાટ ઉપર એક ધોબી છે ને એને કહ્યું કે ભાઈ કપડાઓ આપ પહેરી દઈએ. એને એમ કહ્યું કે આ તો મારા રાજાના છે અને રાજાના છે એટલે ના મળે. વિનંતી કરી, ના માન્યા. ભગવાને જબરજસ્ત એક માર્યું, ધોબીનો નાશ થયો. આ ધોબી છે ગત જન્મનો હિસાબ ચૂકત કરે છે. આપણને ખબર હોય તો રામાવતારમાં સીતાજી જ્યારે આવી ગયા ને ત્યારે ભગવાને મોકલ્યા, મારી નગરમાં ચર્ચા શું થાય છે, આઈબી રિપોર્ટ આપણે કહીએ ને ખાનગીમાં. તો કે એક ધોબી નિંદા કરતો તો હું થોડો રામ જેવો છું, પતિ પત્ની વચ્ચે સંઘર્ષ થયો કે સીતાજીને એમને લાવી દીધા, હું ના લાવી શકું. એ હિસાબ ચૂકતે કર્યો આ અવતારમાં. ધોબીને માર્યો, કપડાં લઈ લીધા. એ દરજી સામે જોઈ રહ્યો હતો. દરજીને કહ્યું કે ભાઈ કપડાં કોઈક જાડાને કોઈ પાતળાને બધા હતા. પૂછ્યું કે ભાઈ, દરજી સામેથી કે લાવો લાવો લાવો, કારણ કે એને સામે દ્રશ્ય જોઈ લીધું હતું કે જો સરખા નહીં કરી આપે તો દશા શું થશે. સરખા કરી આપ્યા. ભગવાને કહ્યું શું લેવું છે, કે કશું લેવું નથી. ભગવાને આશીર્વાદ આપ્યા. એવું કહેવાય છે કે દરજી જીવે ત્યાં સુધી સીવે, જીવશે ત્યાં સુધી સીવે છે. ત્યાર પછી આગળ જાય છે. તે કુબ્જા નામની સ્ત્રી પ્રાપ્ત થાય છે જે કંસ માટે ચંદન વગેરે લે છે. અને ચંદન એને ભગવાને માગ્યું, ત્રિવિક્રા નામ છે એનું, અને ચંદન આપવામાં આવે છે. લાવો પ્રભુ તમને કરી દઉં. કુબ્જા છે, વાંકી છે, ત્રણેય શરીરનું કોઈ ઠેકાણું નથી. ભગવાનને ચંદન લગાવ્યું. ભગવાનને કંઈક આપીએ એટલે સામે કુબ્જાને ભગવાને તરત જ બે પગ પકડી સીધી ખેંચી કુબ્જા ખૂબ સરસ થઈ જાય છે. વેપારીઓ મળે છે, તાંબુલ આપે છે, ભગવાન સ્વીકારે છે. અને હવે જ્યાં મૂળ આમંત્રણ છે ત્યાં જાય છે. ધનુષ્ય પડ્યું છે, ધનુર્યાગ માટે બોલાવ્યા છે. ભગવાને તરત જ જતાની સાથે ધનુષ્ય ભંગ કર્યો. ત્યાં આગળ મથુરામાં હાહાકાર મચી ગયો છે. પછી કુલવયા પીડનો નામનો હાથી છે, જબરજસ્ત છે. આ છોકરા આવે તો મારી નાખવું એવું કહેવામાં આવ્યું છે. અને એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ આ હાથી સાથે યુદ્ધ કરે છે, હાથીને પરાસ્ત કરે છે. ચારુણ અને મૃષ્ટિક નામના જે સૈનિકો છે મારવા માટે તૈયાર કર્યા, બલશાળી મૃષ્ટિ છે, કૂટ છે, શલ છે, આ બધાને પરમ તત્વ મારે છે. યુદ્ધ થાય છે એ વખતે ત્યાંની સ્ત્રીઓ એકદમ ગદગદી થઈ જાય. આ નાના છોકરાઓને કે ક્યાં યુદ્ધ કરાવશો. પછી ભગવાન અચાનક જ યુદ્ધ કરતાં કરતાં કંસ ઉપર આક્રમણ કરે છે, કંસને મારે છે. ત્યાર પછીની કથામાં મુક્ત કર્યા પછી વસુદેવ અને દેવકીને મુક્ત કરે છે, ઉગ્રસેનને મુક્ત કરે છે, મથુરાના રાજા બનાવે છે. અને એમ કહે છે કે અમને તો યયાતિનો શાપ છે, માટે અમે રાજા નહીં બની શકીએ, તમે રાજા બનાવો. કૃષ્ણ અને બલરામ પછી એમને યજ્ઞોપવિત આપવામાં આવે છે. યજ્ઞોપવિત આપી દીધી. ત્યાર પછી ભગવાન 64 કલ્લાઓ
64 દિવસમાં શીખે છે. બિલકુલ ટૂંકમાં કથા કહું છું. સાંદીપની ત્યાં ભણવા જાય છે. આપણને એક કથા છે કે લાકડા લેવા ગયા હતા અને ચણા આપેલા, વરસાદ પડેલો, અને વરસાદ પડે છે એટલે કે સુદામા ખાઈ જાય છે. આવા સંતો એમ કહે છે કે સુદામાએ શા માટે કૃષ્ણને નહોતા આપ્યા? તો કે એટલા માટે નહોતા આપ્યા કે એક યુગ ચાલતો હતો કે આ જે ચણા ખાય એને દરિદ્રતા પ્રાપ્ત થાય. અને આપણે ક્યાંક એવો અર્થ લઈએ છીએ કે સુદામા છાને મને ખાઈ ગયા ને એટલે દરિદ્ર થયા. પણ હકીકતમાં મિત્ર પ્રેમ આવો છે. અને પછી કૃષ્ણ જે છે એને ચણા આપતા નથી. ત્યાર પછી ગુરુને પૂછવામાં આવે છે. કૃષ્ણ પૂછે છે કે બોલો, અમે ભણ્યા, કઈ દક્ષિણા આપીએ? ગુરુ તો ના પાડે છે, પણ સ્ત્રી સહજ ગુરુ પત્ની એમ કહે છે કે અમારો પુત્ર છે ને એ સમુદ્રએ લઈ લીધો છે, તમારે દક્ષિણા આપવી હોય તો આપો. ભગવાન કે સારું. ભગવાન સમુદ્ર તરફ જાય છે. ત્યાં પંચજન્ય નામનો એક રાક્ષસ હોય છે, એને પકડે છે. એ કહે છે કે મારી પાસે તો કશું છે નહીં. એને મારે છે અને પછી ત્યાંથી ગુરુના પુત્રને લઈ અને ગુરુને અર્પણ કરે છે. આજે ભગવાનના હાથમાં શંખ એટલા માટે છે કે એમને માર્યો તો ભગવાન આ રાક્ષસને, અને માટે જ એમને હાથમાં એમ કહ્યું મેં તને ખોટી રીતે માર્યો છે, માટે આ જે શંખ છે હું આજીવન મારા હાથમાં રાખીશ. પછી ઉદ્ધવજી છે, ઉદ્ધવજીને થોડુંક જ્ઞાનનું ઘમંડ આવી ગયું કે ઓહો, મારા જેવું કોઈ છે જ નહીં. એટલે ભગવાન એક કૃપા કરવા માટે ગોકુળમાં મોકલે છે કે જાઓ મારી ગોપીઓ કેવી રીતે કાર્ય કરે છે જુઓ. ત્યાર પછી બ્રહ્મર ગીત આવે છે અને એમાં ભમરાઓને ગોપીઓ ઉપાલંબ આપે છે, ઠપકીઓ આપે છે કે એ ભમરા તું કૃષ્ણ જેવો જ છે, કાળો છે, અને કૃષ્ણ કેવો કપટી છે, અમારી સાથે પ્રણય કરી અને અમને છેતરી ગયો છે, તારે જેટલું કંઈ કરવું હોય કર, અમે તમારાથી છેતરાવાના નથી. ઉદ્ધવજીનું અભિમાન ઓગળી જાય છે અને ઉદ્ધવજી એમ કહે છે કે મારો જન્મ થાય તો ભલે થાય, પણ આવતા જન્મમાં ગોકુલમાં થાય અને નાનો થવું, નાનો ઘાસ થવું તો પણ સારું. કારણ કે આ ઉદ્ધવ ઘાસ થઈને કે નાનું ઘાસ થઈશ ને તો આ બધાની ચરણ જ મારા માથા ઉપર પડશે, એવી વાત કરે છે. ભગવાન પછી કુબજાના ઘેર જાય છે. કુબજાને વચન આપ્યું છે કે હું તારી ઘેર આવીશ. ત્યાર પછી અક્રૂરજીના ઘેર પણ ભગવાન જાય છે અને ત્યાં જઈ અને છેવટે મથુરા આવ્યા અને ત્યાં આપણો પૂર્વાર્ધ છે પૂર્ણ કરે છે. ત્યાર પછી અસ્થિ પ્રાપ્તિ છે, આ કંસને મારી નાખ્યો છે એટલે જરાસંઘને ઘેર ગઈ, ત્યાં વાત કરી કે ભાઈ આવું બધું થયું છે અને કૃષ્ણ એ કહે છે મારી નાખ્યા છે. કૃષ્ણએ જરાસંઘને કહે છે 17 વાર હરાવ્યો છે. આપણે પ્રશ્ન થાય કે શા માટે આવું કર્યું, અને સંતાયા પણ છે. કારણ કે એકવાર સૈન્ય લઈને આવે છે, ભગવાન કે આને જીવતો જવા દો. શા માટે? બીજું લઈને આવે, બીજા રાક્ષસોને લઈને આવે, ત્રીજા રાક્ષસોને લઈને આવે. એટલે આ બધા